हेलो फ्रेंड्स, आज આપણે ફરાળી ખીચડી બનાવીશું। અહીંયા શ્રાવણ માસ નજીક આવે છે અને આપણે ખીચડી સાબુદાણાની આ રીતે છૂટા છૂટા દાણામાં આપણે બનાવીશું અને આ ખીચડી એકદમ બનાવી સહેલી છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। અહીંયા મેં મોટી વેરાયટીના 1 કપ સાબુદાણા લીધા છે અને આ સાબુદાણા છે તેને આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું। અહીંયા 2 જણા સર્વ કરી શકે તેટલી આપણી ખીચડી બનશે। તો હવે સાબુદાણાને આપણે પાણીથી ધોઈ લેવાના છે। જ્યાં સુધી આપણે ડોળું પાણી નીકળે ત્યાં સુધી ધોવાના છે। અહીંયા ડસ્ટનો ભાગ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે, તો અહીંયા આપણે 2-3 પાણીથી ધોઈ અને આપણે સાબુદાણાને એકદમ આ રીતે ચોખ્ખા કરી લેવાના છે। હવે અહીંયા મેં સાબુદાણા છે તેને ધોઈ લીધા છે। તો અહીંયા આપણે પોણો કપ જેટલું પાણી એડ કરીશું। આપણે 1 કપ સાબુદાણા લીધા હોય તો પોણો કપ પાણી એડ કરવાનું છે, એટલે કે જે સાબુદાણા ડૂબે એટલું જ પાણી આપણે એડ કરીશું અને તેને 3 કલાક જેવું આપણે પલાળી દઈશું। હવે અહીંયા 3 કલાક જેવું થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો સાબુદાણા છે તે આ રીતે હાથ અટકતા જ તૂટી જાય છે, એટલા પલળી ગયા છે। તો હવે આપણે તેને સાઈડમાં રાખીશું। તો તમે જોઈ શકો છો આ રીતે ખીલેલા એકદમ સરસ એવા સાબુદાણા છે તે આપણા પલળી ગયા છે। તો હવે અહીં આપણે સ્ટીલનો ડબ્બો લેવાનો છે અને તેમાં આપણે સાબુદાણા છે તે એડ કરીશું। જો તમે વધારે પાણી નાખશો તો તમારા સાબુદાણા છે તે ચીકણા થઈ જશે, એટલે આપણે મીડિયમ પાણી નાખવાનું છે। હવે અહીંયા એક સ્પેન લીધી છે અને આવું તમારી પાસે સ્ટેન્ડ હોય તે સ્ટેન્ડ રાખી દેવાનું છે અને તેની ઉપર આપણે ડબ્બો રાખી દઈશું અને જે ડબ્બાને આપણે એની ઉપર ઢાંકણ છે તે બંધ કરી દઈશું અને આપણે 10 મિનિટ જેવું આપણે કૂક થવા દઈશું। હવે અહીંયા આપણે જે સિંગ છે તે આપણે એડ કરીશું અને તે પણ હવે અહીંયા સ્પેન લીધી છે અને તેમાં આપણે સિંગ એડ કરવાના છીએ। તો અહીંયા આપણી સિંગ છે તે શેકાઈ ગઈ છે, તો તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને થોડીક વાર ઠંડી થવા દઈશું એટલે ફોતરા છે તે નીકળી જશે। હવે આપણા જે સાબુદાણા છે તે પણ કૂક થઈ ગયા છે, તો તેને નીચે ઉતારી લઈશું। તો અહીંયા સાબુદાણા પણ બફાઈ ગયા છે, ત્યાં સુધી આપણે સિંગનો ભૂકો કરી લેવાનો છે દરદરો। તો અહીંયા આ રીતે સિંગનો ભૂકો પણ થઈ ગયો છે, તેને આપણે સાબુદાણાની અંદર આપણે બરાબર તેને મિક્સ કરીશું। હવે અહીંયા સાબુદાણા એક બાઉલમાં લીધા છે। હવે અહીંયા સિંગનો પાવડર છે તે આપણે એડ કરીશું, તેનાથી સાબુદાણાની ખીચડી ખૂબ જ ટેસ્ટી અને એકદમ ખીલેલી બનશે। તો આ ટ્રીક અને ટિપ્સ સાથે બનાવશો તો તમારી સાબુદાણાની ખીચડી જોતાં જ ખાવાનું મન થાય એટલી સરસ બનશે। તમે જોઈ શકો છો એકદમ દાણે દાણો છૂટો છે। તો અહીંયા હવે આપણે વઘાર કરીશું। અહીંયા હું ઘીમાં વઘાર કરું છું। 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું। ઘી ન ખાતા હોય તો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો। પણ તમે એકવાર ઘીમાં ચોક્કસથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી અને સારી એવી બનશે। તો અહીંયા વઘાર માટે આપણે 1/4 સ્પૂન જેટલી આપણે રાઈ એડ કરીશું।
હવે અહીંયા રાઈ પણ ફૂટી ગઈ છે. મીઠી લીમડીના પાન 5 થી 6 જેટલા પાન એડ કરીશું અને એક બટેકું છે તે મીડિયમ સાઇઝનું આપણે આ રીતે સ્લાઇડમાં કાપવાનું છે, પતલી સ્લાઇડમાં, એટલે જે કૂક કરતી વખતે ફટાફટ તમારા જે બટેકા છે તે કૂક થઈ જશે. હવે અહીં આપણે સિંગના દાણા પણ એડ કરી દઈશું. સિંગના દાણા એડ કરવાથી તે પણ આપણા સિંગના દાણા છે તે સતળાઈ જશે બટેકાની સાથે જ. લીલા મરચાં નાખીશું. લીલા મરચાં જો તમારે તીખાશ વધારે જોતી હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણે 2 મરચાં લીધા છે. હવે તેને આપણે બરાબર કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા 5 મિનિટ જેવું થઈ ગઈ છે અને ગેસની આંચ આપણે સ્લો રાખીશું એટલે બટેકા એકદમ ઝડપથી કૂક થઈ જશે. તો અહીંયા આપણા બટેકા સરસ કૂક થઈ ગયા છે. તો હવે થોડાક એવા મસાલા કરી લઈશું. અહીંયા આપણે સાબુદાણા છે તે આપણે એડ કરીશું. તો તમે આ રીતે ક્યારેય ખીચડી નહીં બનાવી હોય, પણ આ રીતે તમે ખીચડી બનાવશો, સાબુદાણાની ફરાળી ખીચડી, તો ખૂબ જ ટેસ્ટ તો સારો આવશે, પણ ખૂબ જ સરસ એવી ખીલેલી બનશે અને જોતાં જ ખાવાનું મન થાય એટલી સરસ એવી તમારી ખીચડી બનશે. આ ખીચડી તમે દહીં સાથે ખાઈ શકો અને જે ફરાળી કઢી આવે છે તેની સાથે પણ તમે ખાઈ શકો છો. તો અહીંયા આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને અહીંયા એક અડધા લીંબુનો રસ એડ કરીશું. અને 1 ચમચી આપણે દળેલી ખાંડ એડ કરીશું. તેનાથી ખૂબ ટેસ્ટી એવી ખીચડી આપણી ખાટી, મીઠી અને ગળી ત્રણેય સ્વાદમાં તમારે આવશે. તો હવે સાબુદાણાને આપણે બરાબર મિક્સ કરી લેવાના છે. હવે આપણી ખીચડી અહીંયા રેડી થઈ ગઈ છે. તો ઉપરથી લીલા ધાણા ગાર્નિશ કરીશું અને ખીચડીને આપણે પ્લેટમાં એડ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ છૂટો દાણો તમારી ખીચડીનો આ રીતે આપણે કૂક કરવાની જરૂર નથી, કેમ કે આપણે વરાળમાં બાફેલી છે. તો અહીંયા આપણી આ રેસીપી બની અને રેડી થઈ ગઈ છે. તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને વધુમાં વધુ તમે ગ્રુપમાં શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી ટ્રીક અને ટિપ્સ તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક યુ.